આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા બેલેન્સ એક્સરસાઇઝ કરવા માટે આવ્યા છીએ અને અમે એને ચેલેન્જ કરવા માટે આગળના વિડીયોમાં અમે તમને નોર્મલ ફ્લોર ઉપર બતાવી હતી. આમાં અમે અહીંયા મેટ એડ કરી છે. તો એ મેટ એક તમારા બેલેન્સને ચેલેન્જ કરશે. તો તમારી પાસે ઘરે મેટ હોય તો મેટ રાખી શકો છો અથવા કાર્પેટ હોય તો કાર્પેટ પણ ગણી શકાય છે આમાં. તો મારી સાથે આજે અહીંયા અતુલ અંકલ છે. અને અતુલ અંકલ, તમારી ઉંમર કેટલી છે? મારી 73 વર્ષ. અને તમને કોઈ બી જોઈન્ટમાં કે ક્યાંય કોઈ તકલીફ ખરી કે જે તમને આજે એક્સરસાઇઝ કરવામાં તકલીફ કરી શકે? આમ તો બધું ઓરાઈટ છે, પણ મારો વર્ષો પહેલા ડાબો પગની ઢાંકણી તૂટી ગઈ હતી, તો કદાચ તકલીફ પડે આવડી. ના, બહુ સારું થયું તમે મને જણાવ્યું. આ બધી એક્સરસાઇઝમાં આપણે આપણા પગને તો ચેલેન્જ કરવાના જ છીએ. તો કોઈ એક્સરસાઇઝમાં તમને લાગે કે તમને તકલીફ પડી રહી છે, તમારું બેલેન્સ બગડી રહ્યું છે, તો જણાવશો. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલી એક્સરસાઇઝ છે, ખાલી તમે કોઈ બી એક પગે, તો મેં મારો જમણો પગ લીધો તો હું જમણા પગે ઉપર જઈશ અને પછી જમણા પગે જ હું નીચે આવીશ. તો આપણે એવું 5 વખત કરીશું. બરાબર. જમણો પગ. હા. 1 2 3 4 5. હવે આપણે સેમ વસ્તુ પણ ડાબા પગ પર કરીશું. તો ડાબો પગ ઉપર મૂકશું પહેલા અને પછી ડાબો પગ જ પહેલા નીચે મૂકશું. હા. 1 2 3 4 5. બહુ સરસ. તો તમે જોયું, અતુલ અંકલને અહીંયા કંઈ પકડવું નથી પડતું, પણ જો તમને ઘરમાં લાગે કે તમને શાયદ સપોર્ટનો જરૂર છે તો તમે સ્ટેર્સના રેલ પકડીને કરી શકો છો એક્સરસાઇઝ. તો અંકલ, બીજી એક્સરસાઇઝ માટે આપણે અહીંયા સાઈડમાંથી ઉપર જઈશું, પછી બીજી બાજુ નીચે આવીશું અને ફરીથી સ્ટેપ ઉપર ને પછી નીચે. શાંતિથી ધીમે કરીશું આપણે એક્સરસાઇઝ. તો આપણે આના 6 કરીશું. ઓકે, રેડી? 1 2 3 4 5 6. બહુ સરસ. હવે આપણે ઊંધા ફરીને કરીશું. તો ફરીથી તમને પહેલા ડાબો કે જમણો જે પગ ફાવે, પણ હું અહીંયા મારો ડાબો પગ લઈ રહી છું. તો હું ડાબા પગે ઉપર જઈશ અને પછી ડાબા પગે હું નીચે આવીશ. ઓકે, રેડી? તો તમે ખાલી અંકલ થોડા આગળ રહેશો, નહીતર તમારી એડી અહીંયા ભરાઈ જશે. તો એટલું ધ્યાનમાં રાખશો. રેડી? 1 2 3 4 ને 5. ગુડ. હવે સેમ વસ્તુ આપણે જમણા પગે કરીશું. 1 2 3 4 5. બહુ સરસ. હવે આપણે એને એક સ્ટેપ થોડું આગળ વધારે ચેલેન્જિંગ બનાવીશું. તો એના માટે હું તમને હાથમાં બોલ આપીશ. તો સેમ બધી જ એક્સરસાઇઝ આપણે કરીશું, પણ હાથમાં બોલ રાખીને. ઓકે? એટલે ગમે તે સોફ્ટ વસ્તુ રાખવાની કે ગમે તે કોઈ પણ વસ્તુ, ખાણી દસ્તો નહીં ને? હા, તમે ઘરમાં તમારી સાથે જે પણ અવેલેબલ હોય તમે કાંઈ પણ રાખી શકો છો. ઓકે. તો રેડી? જે બી તમને ડાબો કે જમણો પગ પહેલા ફાવે. ઓકે. 1 2 3 4 5. બીજા પગે 1 2 3
4 ને 5. ગુડ. હવે સાઈડમાં 1 2 3 4 5 ને લાસ્ટ વન 6. ગુડ. હવે ઊંધા ફરીને 1 2 3 4 5. હવે સેમ વસ્તુ ડાબા પગે 1 2 3 4 5. બહુ જ સરસ. હવે આપણે એને વધારે ચેલેન્જિંગ બનાવીશું. Okay. તો હું આ સ્ટેપ્સમાં હવે હાઇટ એડ કરીશ. ઓકે. તો આપણે સેમ એક્સરસાઇઝ કરીશું પણ એમાં હાઇટ સાથે. ઓકે. રેડી અંકલ? ઓકે. જમણો પગ. હા. 1 2 3 4 5. ગુડ. હવે જમણા પગે હા 2 3 4 5. ગુડ. હવે સાઇડવેઝ 1 2 3 4 ને 5. ગુડ. હવે ઊંધા ફરીને. સો ફરીથી યાદ રાખશો તમારી એડી ના આવે અને ધીમેથી કરીશું આપણે. 1 2 3 4 ને 5. ગુડ. હવે ડાબો પગ હા 1 2 3 4 ને 5. બહુ જ સરસ. તો આપણે હવે ફરીથી આને સેમ પણ હાથમાં બોલ પકડીને કરીશું. ઓકે. વેન યુ રેડી. ઓકે. જમણો. ઓકે. જમણા પગ 1 2 3 4 5. ગુડ. હવે ડાબો પગ 1 2 3 4 5. ગુડ. હવે સાઇડવેઝ 1 2 3 4 5 ને 6. ગુડ. હવે ઊંધા ફરીને 1 2 3 4 5. ગુડ. હવે ડાબા પગે આપણે એકદમ ધીમેથી કરીશું 1 2 3 4 ને 5. તો તમે જોયું કે અમે અહીંયા બધી એક્સરસાઇઝ એક સાથે કરી પણ તમે એમના થાક લાગતો હોય તો તમને એને ટુકડામાં પણ કરી શકો છો અને તમને લાગતું હોય કે ના મને 5 વાંધો નથી આવતો તમે 5 ના 10 રિપીટેશન પણ કરી શકો છો. તો આપણે હવે એને ફરીથી આગળ વધારે ચેલેન્જિંગ બનાવીશું. તો હું સ્ટેપ કાઢીને આ બોર્ડ અહીંયા એડ કરીશ. ઓકે. તો આ સ્ટેપમાં આપણે અહીંયા
આવી રીતે સાઈડ ટુ સાઈડ 5 વાર કરીશું. તો તમારી પાસે ઘરે આવું સ્ટેપ કે એવું કંઈ ના હોય તો તમે ઓશિકુ કે એવું કાંઈ પણ વાપરી શકો છો. તો રેડી હો અંકલ ત્યારે આપણે સાઈડ ટુ સાઈડ 5 વખત. 1 2 3 4 5. ગુડ. હવે હું આને ફેરવીને આપણે આગળ પાછળ કરીશું. તો તમે આ બોર્ડને જોવો છો એ પ્રમાણે આગળ અને પાછળ મુવમેન્ટ આવશે. તો જ્યારે રેડી હો ત્યારે આપણે 5 કરીશું. 1 2 3 4 5. ગુડ. 6. ઓકે. તો આપણે એને ફરી વધારે થોડું ચેલેન્જિંગ બનાવીશું. તો એના માટે હું તમને હાથમાં બોલ આપીશ. રાઈટ. ફરીથી આપણે 5 જ. હા, સેમ આગળ પાછળમાં કરીશું. 1 2 3 4 5. ગુડ. અને હું ફેરીશ પછી આપણે સાઈડમાં કરીશું. એક 2 3 4 5. ગુડ. આપણે આને ફરી વધારે ચેલેન્જિંગ બનાવીશું. તો આ વખતે હું તમને આંખો બંધ કરવાનું કહીશ. આપણે જોઈએ કેવી રીતે થાય છે. તો સેમ વસ્તુ સાઈડમાં પણ આંખો બંધ કરીને 5 કરીશું આપણે. 1 2 3 4 5. ગુડ. અને હવે આપણે આગળ પાછળ. હા, ફરીથી આંખો બંધ કરીને. ઓકે. ગેટ ધ બેલેન્સ. હા. રેડી? 1 2 3 4 5. ગુડ. બહુ સરસ અંકલ. થેન્ક યુ. તો તમે જોયું કે અહીંયા હું અંકલને સપોર્ટ કરતી હતી, પણ જો ઘરે તમે એકલા હો તો તમે આગળ ખુરશી કે પ્લેટફોર્મ કે એવું કંઈ રાખી શકો છો, અથવા ઘરના કોઈ વ્યક્તિને કહી શકો છો કે તમારું ધ્યાન રાખે. તો આપણે આ બધી જ એક્સરસાઇઝ અમે અહીંયા 5 વાર કરી. તમે તમારી તાકાત અને તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે 5 10 15 વાર કરી શકો છો. અને એટ ધ સેમ ટાઈમ તમે એના 1 સેટ 2 સેટ જેમ તમને ફાવે અથવા જેટલું તમે આગળ સુધરતા જાઓ એમ તમે પ્રોગ્રેશન પણ કરી શકો છો. તો થેન્ક યુ અંકલ, તમે બહુ જ સરસ રીતે એક્સરસાઇઝ કરી. એન્ડ થેન્ક યુ વેરી મચ.